નમસ્કાર. ચાલો આજે એક અદ્ભુત સફર પર નીકળીએ. ઋષિઓના શાશ્વત જ્ઞાનના પ્રકાશમાં આપણે જીવન જીવવાની કળાને સમજીશું. આ એવા વિચારો છે જે સમયની પાર છે અને આજે પણ એટલા જ પ્રસ્તુત છે. પણ ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ, નહીં? કે આ જીવન જીવવાની સાચી કળા છે શું? આખરે એક સંતોષી, આનંદી અને અર્થપૂર્ણ જીવન જીવવાની સાચી રીત કઈ હોઈ શકે? આ સવાલ જ આપણી આખી ચર્ચાનો પાયો બનશે. આપણી આ યાત્રાનો પહેલો પડાવ એ છે આપણી પોતાની અંદરની દુનિયાને સમજવાનો. કારણ કે એવું કહેવાય છે કે જેણે પોતાની જાતને જાણી લીધી, સમજો કે તેણે બ્રહ્માંડના મોટાભાગના રહસ્ય જાણી લીધા. તો આ સફરનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે સ્વાધ્યાય. હવે સ્વાધ્યાય એટલે ખાલી ચોપડીઓ વાંચવી એવું બિલકુલ નથી હો. આ તો એનાથી ઘણું ઊંડું છે. એ પોતાના વિચારો, પોતાના કર્મો અને પોતાના સ્વભાવ પર નજર રાખવાની એક સાધના છે. એક એવો અભ્યાસ જે આપણા વર્તનમાં શુદ્ધતા લાવે છે અને આપણા આત્માને જ્ઞાનથી ઝળહળતો કરી દે છે. એટલે જ કહેવાય છે કે કોઈ પણ બહારની યાત્રા કરતા પહેલાં અંદરની યાત્રા કરવી ખૂબ જરૂરી છે. જેમ આખું બ્રહ્માંડ બહાર ફેલાયેલું છે, એમ જ એક આખું બ્રહ્માંડ આપણી અંદર પણ વસેલું છે અને સાચી સમજણ ત્યાંથી જ શરૂ થાય છે. આ જે પાયો છે જેના પર એક સાર્થક જીવનની ઇમારત ઊભી થાય છે. અને જુઓ, આ સ્વાધ્યાય આપણને એક બહુ મોટા ભ્રમમાંથી બહાર કાઢે છે. કયો ભ્રમ? આપણે બધા અજાણતા જ માની બેઠા છીએ કે આ શરીર જ બધું છે. આપણને લાગે છે કે જે પણ સુખ, દુઃખ છે એનો સ્ત્રોત આ દેહ છે. પણ ઋષિઓ કહે છે, ના, આ એક ભ્રમણા છે. શરીર તો નશ્વર છે. અસલી આનંદ, અખૂટ શક્તિ એ તો આપણા અમર આત્મામાં જ છુપાયેલી છે. અને બસ આ જ સમજણ આખા વિભાગનો સાર છે. જે ઘડી આપણને આ સત્ય સમજાઈ જાય ને કે આપણે આ શરીર નથી પણ એક દિવ્ય આત્મા છીએ, બસ ત્યારથી જ જીવનને જોવાનો આખો નજરિયો જ બદલાઈ જાય છે. ચલો, એકવાર આપણે આપણી અંદરની તાકાતને ઓળખી લીધી પછી સવાલ એ થાય કે આ બહારની દુનિયાનું શું કરવું? એનો સામનો કઈ રીતે કરવો? તો હવે વાત કરીએ જીવનના રસ્તામાં આવતા પડકારોની. અને અહીંયા એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. મોટાભાગના લોકો શું કરે? મુશ્કેલીઓથી ભાગે, બરાબર? પણ ઋષિઓનું જ્ઞાન તો કંઈક ઉલટું જ કહે છે. એ કહે છે કે પડકારો આપણા દુશ્મન નથી પણ મિત્ર છે. એ તો આપણા વિકાસ માટે ખૂબ જરૂરી છે. આ વાક્ય તો જાણે જીવનનું સૂત્ર છે. વિચારો, જેમ જીમમાં વજન ઉપાડવાથી મસલ્સ બને, બસ એ જ રીતે જીવનની તકલીફો આપણી અંદરની શક્તિઓને, આપણી હિંમતને અને આપણી ધીરજને જગાડે છે. એ આપણને જીવનનો અસલી સ્વાદ માણવાનો મોકો આપે છે. તો આપણે પોતાની જાતને જાણી પડકારોને આવકારતા શીખ્યા. હવે ત્રીજો અને સૌથી મહત્વનો તબક્કો આવે છે. આ બધું જ જ્ઞાન એને દુનિયામાં કર્મ અને કરુણાથી વ્યક્ત કઈ રીતે કરવું? આના માટે ઋષિઓએ 3 મજબૂત પાયા બતાવ્યા છે. પહેલો છે ત્યાગ, બીજો છે સાચા અર્થમાં ધર્માત્મા બનવું અને ત્રીજો છે વહેંચીને ખાવાનો આનંદ. ચલો આ ત્રણેયને જરા નજીકથી જોઈએ. ત્યાગની શક્તિને સમજવા માટે રવિન્દ્રનાથ ટાગોરની એક બહુ જ સુંદર વાત છે. જરા કલ્પના કરો, એક ભિખારી ભગવાન પાસે કંઈક માંગવા જાય છે અને સામેથી ભગવાન જ ભિખારી બનીને એની પાસે આવી જાય છે. હવે પેલો ભિખારી ખચકાતા મને પોતાની જોડીમાંથી ચોખાનો માંડ એક દાણો કાઢીને ભગવાનને આપે છે. પણ સાંજે જ્યારે એ પોતાની જોડી જુએ છે તો એને એ જ દાણાની જગ્યાએ સોનાનો એક દાણો મળે છે. અને ત્યારે ખુશ નથી થતો, પણ ધ્રુસકે રડી પડે છે. એ વિચારે છે કે કાશ મેં મારું બધું જ આપી દીધું હોત. આ વાર્તાનો સાર એકદમ સીધો અને સ્પષ્ટ છે. આપણે જે પણ આપીએ છીએ એ ક્યારે ઓછું નથી થતું, બલકે અનેક ગણું થઈને પાછું ફરે છે. ત્યાગ એટલે ગુમાવવું નહીં, ત્યાગ એટલે પામવાની કળા. દુનિયાને ખુલ્લા દિલે પ્રેમ અને સેવા આપો, પછી જુઓ જીવન કેવું ખીલી ઉઠે છે. હવે બીજો પાયો, સાચો ધર્માત્મા કોણ? શું જે મંદિરમાં કલાકો બેસીને મંત્રો બોલે એ? ના, ઋષિઓ કહે છે ધર્મ કોઈ બહારના દેખાડાની વસ્તુ નથી. સાચો ધાર્મિક તો એ છે જેના દિલમાં બધા માટે પ્રેમ, સચ્ચાઈ અને દયા હોય, અને જે માત્ર બોલે નહીં પણ એ આદર્શો પર જીવી બતાવે. અને આ જ વાત આપણને ત્રીજા પાયા પર લઈ જાય છે, વહેંચવાનો આનંદ.
વસ્તુઓ ભેગી કરવામાં, સંગ્રહ કરવામાં કદાચ થોડીવાર માટે મજા આવે, પણ જે સાચો, ટકી રહેવો આનંદ છે ને, એ તો વહેંચવામાં જ છે, બીજાના જીવનમાં ખુશીઓ ભરવામાં છે. આ એક એવો સિદ્ધાંત છે જે ક્યારેય ખોટો નથી પડતો. આપણી પાસે જે પણ છે, પછી ભલે પૈસા હોય, જ્ઞાન હોય કે સમય હોય, એને બીજાઓ સાથે વહેંચવાથી જે ખુશી મળે છે ને, એની કોઈ સરખામણી જ નથી. આ જ પરમ સુખ સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. ઓકે, તો હવે આપણે આપણા અંતિમ અને બહુ જ મહત્વના વિભાગ તરફ આગળ વધીએ. જુઓ, આ આખી આધ્યાત્મિક યાત્રા કંઈ એકલા કરવાની નથી. આપણી આસપાસ કોણ છે એનાથી બહુ જ મોટો ફરક પડે છે. આને જ સત્સંગ કહેવાય છે, એટલે કે સારા લોકોનો સંગ. કહેવાય છે ને કે જેવી સંગત એવી રંગત. બસ એ જ વાત છે. સારા, જ્ઞાની અને પોઝિટિવ લોકોની સાથે રહેવાથી આપણે પણ આપોઆપ ઉપર ઉઠીએ છીએ. આપણી ખામીઓ દૂર થાય છે અને આપણે મહાનતા તરફ આગળ વધીએ છીએ. આ વાક્યમાં કેટલી મોટી સચ્ચાઈ છુપાયેલી છે. જ્યારે આપણને સારા મિત્રોનો સાથ મળે અને આપણે એમના સારા ગુણોને અપનાવવાની કોશિશ કરીએ, તો આપણું જીવન ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. એટલે જ સંગત હંમેશા સમજી વિચારીને કરવી એ જીવનની પ્રગતિ માટે અનિવાર્ય છે. તો ચાલો ફટાફટ આખી વાતનો સાર જોઈ લઈએ. પહેલું, સ્વાધ્યાયથી પોતાની જાતને ઓળખો. બીજું, જીવનમાં આવતા પડકારોને દુશ્મન નહીં પણ દોસ્ત સમજો. ત્રીજું, આપતા શીખો, ત્યાગ અને વહેંચણીનો આનંદ માણો. ચોથું, સાચો ધર્મ એટલે કરુણા, એને જીવનમાં ઉતારો. અને પાંચમું, હંમેશા સારા લોકોની સંગતમાં રહો. અને હવે જતા પહેલા એક સવાલ મનમાં રાખીને જઈએ. આજે 5 અદ્ભુત વિચારો આપણે જોયા, એમાંથી એવો કયો એક વિચાર છે જેને જો આજથી અત્યારથી જ જીવનમાં અપનાવી લેવામાં આવે તો જીવનમાં એક મોટી સકારાત્મક ક્રાંતિ આવી શકે છે? આના પર જરૂર વિચાર કરજો.